અત્યારે તો વહેલી સવારે રોજ ધૂણો કરવો પડે. જો ધૂણો તમે ના કરો ને તો મસરા ખાઈ જાય. કાલે અમને જબરજસ્ત એવા પેલા કડ્યા હતા ડોહા, એટલે જો આજ તો હળગાઈ દીધું. આ થોડો ધૂણો થતો હોય ને તો મચ્છર પછી પેલા શું કહેવાય આપણા કૂતો, એમાં કાલ તો કોઈ કૂતો કર્યો જબરજસ્ત. એટલે આજે જો ધૂણો કર્યો છે તો ભેંસોને પણ સારું ને આપણે સારું. કાલ નતો કર્યો? હા હા. તો જો અત્યારે ચાલી રહ્યો પવિત્ર શ્રાવણ માસ. શ્રાવણ માસની અંદર મહાદેવજીના દર્શન તો અવશ્ય કરવા જ પડે. હિન્દુ સંસ્કૃતિની અંદર આપણા જો અત્યારે હાલ વડ ઉપર જો કેવા બંદરો મોજ કરી રહ્યા. તો લહેડોજી આપણે વહેલી સવારે મહાદેવજીનો દર્શન કરવા. અમારા ગામના પંચમુખી મહાદેવજીનું મંદિર. અને આ જગ્યાએ જો દરેક લોકો સવારોમાં પૂજા પાઠ કરવા માટે આવું, મહાદેવજીની પૂજા કરે, વડની પૂજા કરે. જો સામે વડ એની પણ પૂજા કરે. એ વખત કૂતરો માટે અને વદરો માટે દરેક લોકો બધા કંઈક ને કંઈક લાવતા હોય. તમે જોઈ શકો. તો બહુ મસ્ત એવી પવિત્ર ભૂમિ છે અમારા ગામની અંદર ખંડોસણ. તમે પણ ચોક્કસ આવો તો આ જગ્યાએ અવશ્ય મુલાકાત લેજો. જો મહાદેવજીના દર્શન કરીને આવ્યા ને આજે અમારા બાબાની થોડી ઝાડ જો કે ઊંચી નહીં, એટલે પાણી ભરાઈ ગયું હતું ને તે ટાલું પડ્યું. તે એમાં પૂંછી અને શેરડી નાખવાનું અને એરંડોના ગાળા પૂરવાના હોય. તો ત્યાં પહેલાં ચા પાણી કરીએ. પણ હમણાં તો બાજરી રોટલા અને ચા એ બે હોય ને એટલે ઘણું થઈ ગયું. બિસ્કુટ જેવું જ લાગે. શું કહેવું કીધું? બિસ્કુટ જેવું ના લાગે? બાજરી રોટલા અને અસલ ખોરાક એ રે. બાજરીનો રોટલો કોણ તમે ચામો પછી બપોરનો તો ભૂખ ના લાગે. તો અમે જો આ
ખેતરમાં ઝાડ વાવી હતી, ઝાડ તો જો કે ઉગી પણ આ નેતાળા ટાલામાં પાણી ભરાઈ ગયું હતું ને એટલામાં ઝાડ જતી રહી. જો અમે તમને બતાવું, જો આ રહીને આટલામાં ઝાડ જતી રહી. તો આપણે લાયા છીએ ઝાડ, તો ફટાફટ આટલું ટાલું કરી દઈએ, ઝાડો ઊંઘી દઈએ. ઘરનો વટકી ઝાડ, જો આ ઝાડ તો બધી ઓકે થઈ જાય, બહુ મસ્ત એવી. જો બીજી બધી કમ્પ્લીટ, ખાલી આ ટાલું જ પડ્યું એ ફટાફટ પૂંખીને છેડી દઈએ. તો અમારી બાજુ હોમાં વધારે થાય એટલે એવું રોટોવીટર ફરજિયાત મારવું પડે ઝાડ વાવતી વખત, બરોબર. તો જો અત્યારે હાલ બધી પબ્લિક આ રીતે ઝાડમાં સીધું જે ખેતરમાં ઝાડ વાવવાની હોય ને એ ખેતરમાં ઝાડ પૂંખી દેવાની ને પછી આ રીતે ડબલ રોટોવીટર મરાવી દેવાનું. જો આ મારે ને ટ્રેક્ટર એ રીતે ઊભું નાડું રોટોવીટર મરાવી દે એટલે બહુ મસ્ત એવી ઝાડ ઉગી જાય. જો તો જો બે ખેતરમાં ટાલો કર્યો, એક આ ખેતરમાં નેતાળા જતી રહી જાય અને પેલા ખેતરમાં જતી રહી થોડી, એટલે એ ટાલું કર્યું. અને અમે વાટવાનો છે શેઢો અને પછી જવાનું એરંડા ચોપ્પા. આ તો 17 હલાળા હોય, 1-2 નહીં હોતા. જો આટલાથી વાટવાનું ચાલુ કર્યું. જો ચાક લીધો એક માર્ગો, એ મશીન લાંબુ તો પડશે. આવું કેવું કીધી? હા, પણ મશીન આવા શેઠા વાટા પડી ગયેલા હું વાટા. જો એક ભારો કર્યો, આમાં બીજો ભારો વહીથી કરવાનો, પછી જવાનું એરંડા ચોપ્પા. પણ રોજ આડીએ ડ્યુટી તો કરવી જ પડે, ના કરીએ ને તો મેળ આવે નહીં. કારણ કે આપણે ખેતી કરતા હોય, પશુપાલનના અંગાથી સંકળાયેલા હોય, એટલે ચાર્જ તો રોજ વાટવી જ પડે, બરાબર. તો અમારે ચાર્જ જો આ રીતે શેઠા થાય બહુ મસ્ત એવા. જો ક્યાં મસ્ત શેઠા થયા. જો કે વાટતા વાર ના થાય. જો ચાર ચીવી ચલો ઉતરો તાણ હેડો. તમે લસકા બાજરી વા એરંડા મસ્ત થયા. હું ટોપ નહીં ગયા, ગાળા પૂરી દઈએ ફટફટ. જેવું વાતાવરણ થયું ના મસ્ત. એટલે હું પેલા વહેલાથી કંકોળો લાવું તો બપોરે શાક થઈ જાય. કંકોળોનું શાક થઈ જાય બપોરે મસ્ત. વહેલા ફોન આવ્યો તો. જો પેલી બાજુ અમારા ગુરુ મહારાજ કંકોળો વેણે, જો આ વેણ. અને આ બાજુ અમે વેણ્યા હતા. એ તો ખેતરમાં બધા આ જ ચાલતું હોય, કંકોળ જ વેણાતો હોય. જો એ વેણે આવેલો ફોજનો. હા અરે ફોજ. જો રાતી ભક્તિ કરવાની અને દાડા ખેતીનું કામ કરવાનું, બરોબર. જો આ રીતે ખેતીનું કામ થાય દિવસે અને રાતે ભજન કરવાનું, બરોબર. તો અત્યારે જો આવ્યા છીએ અમારા ક્ષેત્રોમાં ચાર વાટવા. એક બાજુ કંકોળો વેણાઈ રહ્યો અને એક બાજુ ચાર પેલી બાજુ વટાયા. જો અને એક બાજુ ફોજનો વેલો જો આજે ને વેલો ફોજનો કહેવાય. આપણે પણ મોસ્ટ ઓફ આપણા ગામ સિવાય બીજા ચોય નહીં હો આજે ફોજ. હા, ઘણા લોકો અહીંથી લઈ જાય દૂર દૂરથી આવીને, કારણ કે બીજા નહીં ફોજ. આપણા ગામમાં જ છે વધારે, બીજા નહીં ફોજ. બીજું હશે, બાકી આ ફોજ તો નહીં હોતી. તો જો ગાણા પૂરવાની અસલ રીત કી ખબર? જો આ રીતે પોકા નમીને પૂરીએ ને આપણે, એમાં ખૂબ સમય જાય. પણ આ રીતે આપણે રાખવાની એક પાવડી, બરાબર. જો આ રીતે ફટાફટ કોમ થઈ જાય ઘણી વારમાં. જો આમ આમ કહીને પાવડી હરી આ દોણો નાખી અને આ માટી નાખીને ઉપર પગ પાડી દેવાનું. જો તમારે પણ કોઈને ગાળા એરંડોના પડ્યા હોય ને
તો આ રીતે કરી દેવાનું. જો ફટફટ વાર થાય નહીં, જોયા ઓમ કરી અને દોણો મૂકી અને સીધી માટી ઓમ મારી દેવાની. ખબર પડી? જો એટલે ઘડી વારમાં ફટાફટ કોમ થઈ જાય આપણું. આ રીતે કરી દેવાનું. જોયું? અને ઉપર પગ ફેવરો. અમે તો કમ્પ્લીટ કાર થઈ જાય ને હેડ્યા ઘેર. ભાઈલું લોકાચાર જઈને આવ્યો ભાઈ. હું વાત છે લે બોલો હળો. હા તાણ વહેલા જ આયા લોકાચાર. ના એટલે હાલ જ આયા આપણો એ વખત આસપાસ આવ્યા. ગામડામાં દરેક સાધનમાં ચાર્યા હોય એવું નહીં કે મારુતિ હોય કે ગમે તે મોટી ગાડી હોય ને એના ઉપર ચાર્જ તો હોય. શું કેવું? એટલે બીજી ચાર હોય ને જે એ ચાબી આમ ફટાફટ ઉતારે ગાય બેસ્યો. અને આવી શેઢાની ચાર ખરી ને એ કાઠી પડો ખાઈ ના એક બહુ જોર લગાવો ને આપણે જેમ જૂનો બાજરીનો રોટલો ના હોય એક દાડાનો એ માયાઈઓને કાઠું પડો. શેઢાની ચાર પણ હોચો નાથી થાય શેઢાની ચાથી. હા ચમું છો હાઈડા હાઈડ ઉડાડી રહ્યો. વરસાદ આવ્યો નહીં હજી. હું વિના એમ કહે ગાયો કોઈ વિના લે હળો તા. ચલો ચલો હા ઘેર લઈ લેવી કોઈ મિલ. શું બનાવ્યું? હા કારેલાનું શાક. કારેલા કરવા કારેલા હોય પણ ગુણીના મીઠા હોય. તો ચોમાસામાં મોસ્ટ ઓફ જો કંકોળો અને કારેલો આ બે વધારે પ્રમાણમાં હોય શાક. અને દરેક સિઝનમાં દરેક શાક આવે એ ખાવું જ જુઓ. બરાબર? તો કાલે કંકોળોનું હતું અને આજે રાત્રે બનાવી છે આજે કારેલોનું શાક. લેહડો ફટાફટ ફિનિશ કરીએ. કારેલો અને કંકોળો આ બે જો કે બેનો ટેસ્ટ એક જ નહીં હોતો. કારેલો થોડો વધારે કરવા હોય કંકોળો કરતા નહીં. કંકોળો નહીં કરવા હોય તો એટલો કારેલો કરવા હોય. પણ એનો ડાયાબિટીસ માટે આજે બહુ બેસ્ટ આવે શાક. શિયાળામાં મિક્સ સબ્જી આવે. ફુલેવર આવે, કોબી આવે, ડેટો આવે, એવું બધું આવે. અને ચોમાસામાં બધું આવું બધું આવે. કાળેંગળો, કાકડીનું, દૂધી. તો અત્યારે વાગ્યો રાતનો 1 બરોબર. અને ભજન મંડળીમાં આવ્યા છીએ ભોંડુ ગામે. અને ભક્તોને જો નાસ્તો આવ્યો ગોટા. જય બાબારી. જય બાબારી. ગરમા ગરમ ગોટા. એક વાગ્યો
શિવપા ગોટા આયા તમારે આયા ને લેવા પટાવો તા જો ભજનમાં આવે ને એનું બધું મળે બરોબર એમાં કહેવાય કે જાગતા ને પાડી ઊંઘતા ને પાડો કહેવા સાચી પણ કારણ પણ ભાઈ માલ ખાય માલ ખાય એ તો વસ્યો હવામાં તેતરા જેવી તો હવામાં વસ્યો તેતરા જેવી તો ના તો શિવપા ના ના તો ના ના ખરું